સરપંચ તો સરપંચ કહેવાય, એના ગળે હોકોળ બંધાય ના. મારી માની જો કે સરપંચ તમારો વટ પડો આખા ગામમાં. પણ ગડવા ગામમાં રહ્યો ને તું એકલો જ મારું સારું વિચાર્યું છે, બાકી કોઈ મને આવું કહેતું નહીં. તારે તો બધા માણસો છે ને બધાને પીñો મારવા વાળા જ છે. નિંદા કરું છું લે. નિંદા કરવા વાળા પીñો મારવા વાળા. વાત સાચી છે. મોઢા મેઠું બોલું સરપંચ, મોઢા મેઠું બોલું પણ કદી પાછળથી હારું ના કરતો. એ આવો આવો હાલે હમણાં તો આવો. તમને એક વાત કહું, કયો આખા પણ હું દુઃખ છે કયો? આ વ્યક્તિને અંગાતી કો રાખો છો? શા અલ્યા તમે ઓળખતા નહીં? ઓળખું ચૂક માર ભાઈ બનશે. અલ્યા હું તો કહું છું હજીનો શાલ મેલી દે તો સારું, એનો સંગ છોડી દે તો સારું. એટલે હું કહેવા માંગુ છું તું? તમને ખબર પડતી નહીં? સોનું મોનું હેડવાન કર, મને શીખો મને આલ્યા વગર. સારું એ તો મને યાદ કરશો તાન જો. કોઈ નહીં એ તો આપણે બે હંગાત ફરીએ ને ગમતું નહીં બધું. રીસે બળે છે આપણાને. આ તો મારી માની સગન હું રાખું. સરપંચ તો સરપંચ કહેવાય. તારા જેવો ભાઈબંધ રહ્યો ને લાખો મળે. પૂછ્યું તું લે રહું છું યા હું દુઃખ સમન ક્યાં કાઢી નહીં તારો ભાઈબંધ યા ભાઈબંધ નું કહું ને યા તો કે જો કે મારો કે લાભ મારો ઉઠાવો છે કે અલ્યા મને કશું એવું નહીં હો. દુનિયા ગમે એવું કહેતી હોય. તન આ લોકો છે વાતો કરે છે, આપણે બે અંગાત રહીએ એટલે હું આખો દેતવા જ ના બહારથી હોય. તું અને હું ગમે એવું જ ના કરતા હોય. લોકોને હું જોવાનું અને હું કહું દુઃખ છે કે ડોશીનું ઓપનડીનું ઓપરેશન કરાવવાનું છે. મેં રૂપિયો ને ઘરમાં અમુક અલ્યા એ મોચો રોવાના આવે હું નહીં. હું બેઠો ને પૈસા પૈસા હું કરીશ. એટલે હાલ ખાલી કેસ જ કઢાવવાનો છે. કેસ કઢાઈને ખાલી પેલું શું કહેવાય સોનોગ્રાફી એવું કઢાવવાનું. 1000 રૂપિયા રાખ લે બસ ખુશ. એમાં હું લે ગભરાવાનું લે હું બેઠો હોય. લે તું તાર જેટલી પૈસાની જરૂર પડે ને હું બેઠો છું બસ. હું કીધું મારી દવા કરાય. હું સોનોગ્રાફી કરાવી દઉં. ના ના જા હો. બપોરના 12 વાગે તો ગરમ પાણી મેલાઈને કે હું હાલ આવું છું તો જેટલું કોમ હોય છે પંચાયતના કોમથી જે આટલી બધી વાર વળતા જ નહીં. જો જાય બેહી રે એમના ભાઈબંધ પાહણ જ જ્યાં છે પાક્કા. ખબર નહીં તા બાપા ચો હોય જે એમના પેલા સંગ પકડ્યું છે કડવા ભાઈનો તે કરવાનું કે સમજાઈને થાકી કે સંગ છોડો જોન તો ફરફર કરા. પાણી કેટલી વાર મુકાય લાકડો બાળીને થાકી હું તો. અને ઘેર રહેતા હોય તો હું થાય છે ઘેર બેઠા પડતા સીડીઓ ચડું છું. મન કે હું 10 મિનિટમાં પાછો આવું એમ કઈ જે 2 કલાક થવા આયા. એ જાય એવાના ભાઈ બોનાના સંઘ ફરવા જોતો લાવજે 1000 રૂપિયા આપજે કરિયાણું લાવું. કાલ તો આલ્યા છે 1500 રૂપિયા લાઈનમાં. કાલ આલ્યા તા તો તા બાપા લઈને જ્યા કે પંચાયતનું કોમ છે એમ કઈ 1500 લઈને જતા રહ્યા. પણ તું કાંઈ મારા બાપાને હાલ જ પૈસા તને ખબર તો છે કે લોકોને નાલ કરે છે. પાઉ મન કે પંચાયતનું કોમ હતું મારે તો આપવા પડે એમાં હું ના પાડું હું. ઘણા લોકોનો ઘર ભરવાનું આવે અમારે મજૂરો કરી મરી જવાનું એકણ. મજૂરી કરીને તું થાક શું કરવાનું કે તા બાપા વાપરતા હોય તો સારું કે એ ભૂસો માર બધો ખબર પડે નહીં પૈસા પૈસા એટલે આખો દાડ હું તો એમ કોમ જઈ છે કરિયાણું હનું લાવતા તો હું એ તાર શોટ લાવું પૈસા આખો દાડ શોટ લાવું. અરે બાકી લાવી દઈશું તો એ બાકી લાવીને પછી હાલવા નહીં જો આપીશું તાર બીજો પગાર થાય એટલે. અચ્છા મારા જ મજૂરો કે કઈ થાકી જવાનું બસ. કહેતો ને તું કહેતી હોય તો હું કે કરું પણ માર કેવું વફરતા ઘેર ના બેઠા હોત. આપવા દેવો ને આપતો ખબર કરું જો એને
ના આવું છે પાણી તો મેલ્યું છે પણ થોડી ભૂખ લાગી છે તો મારી માણી છોકર રોધું નહીં પણ 1000 રૂપિયા આવ્યા છે મારા સરપંચ પાસેથી ઘરના વસ્તુ પાણીને તો 1000 રૂપિયા લીધા છે એ વાપરવા જ પડશે કે ડાયરેક્ટ પાર્સલ મંગાવી દઉં. હલો 2 ડીશ પંજાબી અને એક્સ્ટ્રા જીરા રાઈસ. હોવા બસ આપણે ચોક્કસ મોકલી દે. કળો બંધ થયો. એટલે પૈસા તો પણ તું આય તો ખરો એમને આયા આવા ઘડી એમને રૂપિયા હાલ દઉં તને લોટ રૂપિયા માર પાન તું આવેલો તને હાથ હાથ પૈસા તને એક હાથ ખાવાનું ને એક હાથ પૈસા. બસ 2 પંજાબી ડીશ અને કંઈ એક્સ્ટ્રા જીરા રાઈસ. હા 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 સાલા ગધેડા. હા ભગવાન તો બધું ગમે ત્યાંથી લાવી દઉં રૂપિયા તને શું તને ખબર પડે. આ કારીગરો જેટલું ચણતર સારું કર્યું છે તો પણ આ છોકરોને પોણી છોડતા જોર આવે છે. એટલે આ કારીગર તો પોણી ના છોડતા તાણે અમુક તો કામ આપણે ઘરનું કરવું પડે નહીં હો પડતા. એટલે પોણી છોડતી તો મજબૂતી જેવી છે. પછી કે બાપા પીરાવે પડી છે આવો તે હો ને પીવાલો ને એ દિવાલોની વાતો કરો તો મેઠાભાઈ. શું કરે? અરે ખાટાભાઈ હા હું જગ્યો. તમે કોઈક નવું કર્યું હો. અરે નવું તો હું કરીએ પણ હવે છોકરા માટે નવું ઘર બનાવું છું મારા ભાઈ. હા હા બધા ભાઈ બનાવવું જ પડે કા. હા હા ને? અરે તાણે 2 છોકરા છે તે એક ઘર તો કરી આલું મારા ભાઈ. હા કરી આલવાન ભાઈ. તો પછી છોકરા આપણને સારું ના બોલો પછી. ઓ પણ બધી વાત સાચી. હા, જોજો હો, બોલો તમારા ભાઈ સરપંચ ની ઓછો ફૂટી જાય છે. કેમ લે આવું બોલો કાટા ભાઈ કેમ મશ્કરીઓ કરો છો લે મારા ભાઈ ની લે. અલે આ મશ્કરીઓ નહીં કરતા. પેલો મોણસ જે અંગાથી ફરે છે ને એ જુઓ સોટ્યો છે સાફ કરી નાખશે સરપંચ ને. કોની વાત કરો તમે? તમારા ભાઈ સરપંચ ખરા ગટુભાઈ હા અંગાથી પેલા કડવાભાઈ તો ઓળખો છો ને એ ચેવો માણસ છે એ અંગાથી સોટ્યો છે ને છેડી રહે છે શેરી ફરે છે. અલ્યા એક દાડો કીધું તું લે મૂકવાનો જંગ છોડ તું સરપંચ છે. તારી ગોમમાં જેટલી ઇજ્જત છે ને બીજા ગોબડામાં જેટલી ઇજ્જત છે. મને જેમ તેમ બોલતો હતો કેમ ભાઈ તમે મોટા થઈને કે મારી ઈર્ખા કરો છો. અલે ઈર્ખા નહીં મૂકું તારા જેવી લાયકા છે પ્રમાણે ફરવું પડે. થોડું જોવું તો પડે કે અને બધું ધ્યાન રાખવું પડે. સાચી વાત છે જેવા માણસ અંગાથી ફરવું છે આ માણસ કઈ ના ફરવું એ આપણા હાથમાં છે. સાચી વાત છે કાટાભાઈ પણ નહીં મોનતા આ તો સરપંચ છે એટલે બધા આપણી વાત તો ના મોને કા મોટા ભાઈ ની. તમે ઠપકો આલજો અને કોઈ કહેજો તમારા ભાઈ નું. કશું વાંધો હો નહીં. કા? હા 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 આ કળવા હંગાથી ફરે તો કોઈક નવું ના કરે તો સારી વાત છે નકર આબરૂ કાઢશે સરપંચ માં આવી. ચમલેથી ના આજ તો વહેલો આવી ગયું કું યા આમ મારા ઓલા વાદલી છું. મુએ શીખો ને મુએ તમારે જેવું શીખું કા. આમ મારા જેવું તાર ના શીખે છો જ તાર માં હશે રોઢડી હોય તો કાઢ હેઠ ખાવાનું કાઢવાનું કે હેડ મને ખબર નહીં જો શું માર દોઢો થયો છે. હું ખાવાનું કાઢી હેઠ ખાઈ લો. છો જતા આ પંચાયતમાં આ કરવો ભાઈ ભેગા થયા 2 જણા બે હતા. તો જો કે ઈકણ જ રહ્યો ઘેરું કરવા આયા ખાઈ ના આવા ઈકણ. આમ ઈકટ જોગન ખાવાનું હોય પંચાયતમાં. 10 મિનિટનું કોમ છે એમ કહીને જતા કેટલા કલાકે પાછા આયા તમે? 10 મિનિટનું હતું પણ એને થોડું પેલું એની ડોશી બીમાર હતી ને તે પૈસા લેવા હતા તે 1000 આલ્યા. શું કરવા આલ્યા? કોને પૂછીને આલ્યા તમે? તમે ઘેરથી કઈ જતા કે પંચાયતનું કોમ છે એટલે 1500 લઈને જાઉં તો 1000 ચાલવાના આવતા હતા તમારે. હે હું એ અમુક જરૂર હોય ચાલવી જ પણ હું સરપંચ નહીં કોઈ ગોમનો. તે તો ઘરનું બધું સદસ્ય બધા બીમાર થાય ગોમનો તો બધાને 1000 હાલતા ફરજો. લખમણબા કહેતા હતા હે કે તમારું નવું ઘર બનાવ્યું છે ને તે કે મારે સાપરામ રોજ હાલ દેજો તે જો હાલ દેજો. અલ્યા ઓય હું સાપરામ પડ્યો રહું નિવત જોઈ હાલ દઉં. આપણે એવું બનાવ્યું છે હે? એ હાલ દો. એ તો અલગ છે એ તો
ના ના એ હાલ દો એટલે આપણે શું કરવું છે કણ પૈસા શું કરો કશું શું કરવું છે સેવા જ કરવી કે આપણે તો બીજો કોઈ કામ? લાઈટ કોમ લાવ્યો પૈસા બાપુ તો છે ને તમે તોય એક ખેંચી દઉં કાલ લાયો તો 1500 એમાં મેં હવારે તમને આલ દીધા તે તમે ભલું કરવા વાપરી આયા અને શું કરવા હતા તમારે 1500? યાર આમ ખાવાનું કાઢે 1500 શું કરવા હતા તમારે? હે? શું કરવા હતા 1500? કશું નહીં આ ગોમમાં જાવ જોવું કે ગીધા લોકોને હાલવા ખબર પડે છે બધી લોકોને નાલ કરો છો શોખન નાલ કર્યા લે. મારે કમાવાનું અને તમારે બધા લોકોને ખુશ કરવાનો પૈસા લઈને સરપંચ હોય ને ભાઈ એમનામ ઇજ્જત ના થાય અને મારો ભાઈ બનશે ને એટલે આખું ગોમ મને આવું કહેશે કે એનો સંગ છોડી દે પણ મારી ભાઈબંધી આગળ બળો હચમ તમે મૂન કરો બે ભાઈબંધ છીએ એટલે બળો એ મળતા નહીં જો. તમે તમને એમ કહે છે ઘરનું કા ખોવો શબ્દનું બધું બીજા બધા આમ તું નહીં આખું ગોમ કહેશે એનો સંગસુર નહીં ખાવું માટો એકટો વળી હાથ પસાડી પાડ્યો હાથમાં ખાડા કઈ રહ્યા ઓમ કરી કરીને તો ચો જે અહીં જા રે હઈ નવા ખાવા તો દેવાતા તો પૂછો ના પાડી છે તો ના જવા દે થાય આવશે તો હમણાં. અલ્યા પોપટલાલ એ આવો જવાય છે ભાઈ ખાટા ભાઈ મોડું થાય છે હે ઓવા સરપંચ નાઈ જવું છે કેમ સહી કરાવવા સહી તો નહીં કરાવી તો રૂપિયા 5000 રૂપિયા 2 મહિના પહેલા આલ્યા હતા અને પાછા આલવાનું નોમ નહીં લેતો વાયદા પર વાયદા કરે છે તે જઈ લઈ આવો આ તો ના આલે તો બૈરા ફાડ નાખું હા હા એ તો કંટાળ્યો છું હું તો જબરજસ્ત કંટાળ્યો છું જેવા આલ્યા જેવા લેતા હો કાયદેસર રૂપિયા હાથો હાથ આલ્યા છી કશો વાંધો નહીં જરૂર છે કે જરૂર છે હાલો કગરીને લઈ જાય છી લેતા તો હો સરપંચ છે એટલે ઇજ્જત કરું પૂરી પૈસા તો ઇજ્જત ના હોય જ ભાઈ આમાં શું ઊંધી વેઠવાનું હા બરાબર છે તાને હું એટલે આ સરપંચ તમને જોતી 5000 રૂપિયા આલ છે લોકોનો ઘર પર હશે ને કોઈ હોટીઓ પસાડે છે મેર પડશે એ સરપંચ ના આગળ થઈને પસાડ ભાઈબંધ એ ભાઈબંધ સરપંચ આવ હું આવો કંટાળી ગયો બોલ ભાઈબંધ કંટાળે તો હતો આમાં સરપંચ થયા છો તે વળી આમાં આગળ પાછું તો રહેવાનું અલ્યા પણ સહી આખું સિક્કા. ગોમ કે ને તો મને કોઈ ફરક નહીં પડતો પણ સહી હોય તાર સિક્કા. ભાભી ને છોકરો એ કે હા બધું હે? તાર ભાભી ને છોકરો મારો હા. આપણે ભાભી ભાઈબંધ બોલી દીધું? તાણ આપણે બે જોડી દઈએ ને એટલે ગમતું નહીં એટલે આપણે બેની વાત તાન મોડી કો આ તમારો સહી સિક્કા નાખું ને પાછું બધું કરવાનું છે એમાં તમે કંટાળ ખાવાય નહીં રહ્યું ખાવાય નહીં તો ખાવા તો મેં નહીં ખાધું કશું હોય નહીં ખાવાનું નહીં હોય ને ભાઈ તો તે કોણ- ચાલશે મારે પણ તારા વગર મન નહીં ચાલે ના છોકરો વેમ કરી કરીને આપણા બે ના વસી બોલે મારા ભાભી આવું જેમ તેમ બોલે અને સરપંચ આપણા વસી ખોટી પેલી દુશ્મની આપણે નહીં નિંદા કરીશું બસ તાન. તમારા ઘરમાં તમે તમારે સારું રાખો છો હું તો કહું છું બસ મને ભૂલી દો ના મને ભૂલી દો કરવા ઘરનો વગર બધો વગર ચાલશે પણ આપણી બેની ભાઈબંધી રહી ને નહીં તોડી હોય ના હોય મૂડી અત્યારે હું આપતો હતો મારી માની સોગન બરાબરનું લોખંડ ગરમ છે થોડો મારવો જ પડશે શું થયું ડીપી વધી જાય ફોન ઉપર ફોન ઉપાડો તી ફોન કનો આવ્યો ઉભા તી ફોન હા ઉભા ફિકર કરો ઉભા હલો હેલો હા પૈસાનું કર્યું હા પૈસા પૈસા હું તમને દૂધ ધોઈને આલી દઉં મારે પણ હાલ નહીં
પણ હું ખાલી થોડો મારે ટાઈમ હાલ ને હાલ પૈસા જોઉં. થોડો ટાઈમ ખમી જો કે મારા ભાઈ પૈસા હાલ દેજો ને તમે. થોડો ટાઈમ ખમી જો. મારા પૈસા જોવું આજના આજ. હા રેડો કોક કરું. કોક કરું નહીં, કોક કરો જલ્દી. શું થયું ભાઈબંધ? હા શું થયું? કશું નહીં. ના મારે તું છુપાય નહીં, જે હોય કે મને. હા લે તારે ભાભી બીમાર છે યે એનો એ ખર્ચો થાય. થાય. અને આગળ મેં પહેલા 2500 રૂપિયા લીધેલા હતા. યે હાલ એનો વાયદો હતો કાલનો અને આજે બીજો દાડો થઈ ગયો તો પગમાં કરે પૂછોથી લઈને આલું. ભાઈ આવડી નાની વાત મોલે રોવાનું. હું ગરીબ ઘરનો માણસ ને હું પૂછોથી લઈને આલું કે તું ગરીબ હશી પણ હું બેઠો છું ને, ચિંતા નહીં કરવાની. ચેલા જોઉં છે પછી ચાલવાના. પછી સમજો હું બુડા થઈ લે. આ ડેરીને મારો પગાર આવ્યો છે ને એ મોય તને આલ દો બસ. 2000 2500 લે બસ. તું જા તારું કર. તારા પૈસા છે ને એટલે હું કે અલ્યા આપણે ભાઈબંધ ની એવું ના હોય. લે ભાઈબંધ ની ના હોય એવું. તું તાર આલ દે. કોઈ કાબુ ના જોવે કોઈ ઘેર લેવા. આલ દે જા. હા તો હું જઈને લેવું તાર. હા અને પાણી હે? પૂછ્યો પાણી દાય. હા રોધું તો નહીં. હા રોધું તો નહીં ગમતું ખાવા ના દે. પાણી લે. ઠંડુ લાવું નું યા કોઈ ના લેતા હોય. વિના અલે કાળુઆ ક્યાં છે બાપુ? એ તો ગમો જ હશે. ફોન કરો ઘરો. છે ભૈયા તો બાપાને આલ્યા નહીં 5000 રૂપિયા? અલે એ તો હાલ દીધા ને છે નહીં. ચોખાણ આલ્યા છે મને પૈસા. આ કાળું હો લે ચા બાપી. ચાતું નહીં પીવા. પૈસાનું કરજે ભાઈ તું. આ પૈસા માંગવા છો કાળું. એ પૈસા તો આપી નહીં દીધા. શું આલ્યા જ છે મને પૈસા ભાઈ? કહીએ મોકલાય ને પૈસા તો. તો મારા નહીં બાપા મારો ફોન ઉપાડતા કે નહીં ભેગા થતા. મારા બાપાને આલ્યા છે પૈસા. એટલે કે રાજે પેલા કાળું આલવાના છે તે કે તો મને તો 1 રૂપિયો આલ્યો નહીં ભાઈ. મારે કાલને કાલ પૈસા જોવું તો ઓટીના. મારે પૈસાની જરૂર છે યાર. અઠવાડિયા પહેલા લઈ જશે કે પણ કાળું? મને શું આલ્યા છે? હવે તારો બાપા ઘર રહાતાળ વાળી બધું. નહીં ને ફોન તો ઉપાડતા જ નહીં. સારું તો વાંધો નહીં. આલ્યા તો હું આ એકાઉન્ટ. બે દાડા હું કરી આલું. હો? હો આ બે દાડા કરી આલું. પેલા પોપટભાઈ હમણાં પૈસા માંગવા હતા બિચારા. તારા બાપા કોઈનો પૈસો પાછો ચાલતા નહીં શીખતા. આપવા શકું ને તારા બધા રૂપિયા. આ કહું છું ને આ છે ને આ ઘર ખરાબ કરી નાખશે રાય. લોકો સરપંચ બની બનીને ઘર ભરે. તારા બાપા ઘર ખાલી કરે છે. પણ તમે કો કયો ખબર પડે છે? આવા દે કે એક કામ કરજે, તું જઈને તાર મોટા ભાઈને બોલ્યા જા. એ જ હરખા કરશે જા. આ મોં બોલવા તો શું તો કે કોક કે છો વાતો કે છો આ છોકરો થઈને કે બાપાને શું બોલે છે? તાર નહીં બોલવું તો તાર મોટા ભાઈ બોલશે જા બધું. આ લોકોને જોજે આ પૈસા આલે તો 5000 રૂપિયા ના દેવા પડવાના. હાલ દેવા પડે તે તો હાલ્યા તા કમાઈ કમેન્ટ પર તાર બાપા નહીં હાલતા તો શું થાય? જા તું તાર ભાને બોલ્યા છે રે આઈને હરખા કરશે એમને. આમુન રોવાનું મેલ કર. હું બેઠો છું ને તો ઊંડી ભાઈબંધ તાર લગાડ. ચિંતા નહીં કરવાની. પણ આખું ગોમ યા આખો ગોમ મારો મહેલો ને મારો કુટુંબ બધાને ખબર છે કે મારા આ તકલીફ. પણ કોઈને મારો હંગાથી સારું ના કર્યું. પણ એક તું એકલો ભાઈબંધ મારો સરપંચ એકલો મારો ભાઈબંધ હતો. ચાલે ભાઈબંધ કોમમાં ના આવે. આમ તાર કોણ આવે? જો પેલો લાકડી લઈને મને મારવા આવવાનું કહેતો હતો. હનો આવે હનો આવે. આવી. આ ગટુજી સરપંચ બેઠા હોય ને ચિત્રાય આયા ચિત્રાય જતા. ખાટા વાહ આ ભાઈ તું કઈ મોટું જો આ બોલાયા. આ તો થઈ નીકળ્યો છું. હું નીકળ્યો પણ અમે બે બેઠા છીએ ને આ શું બળતા નહીં. જુઓ અમારે આવું કરી છે બળવું પડે. આ તો કીધું હારજો તો નીકળો. જાણે લાગતું પગમાં છે ને તને ખબર પડશે. બળતરા થાય છે આ કોઈ નહીં. હા મનમાં કહી દીધું. મનમાં કીધું ને પાછું પાછળથી બીજી વખત કીધું. હા વાત છે. હા બોલ બધું કોમ કરી મારા ને તારા આવા દોસ્તી જ નહીં રાખી.
એવું ના રાખવાનું હોય. એ અલ્યા હું તું તો પૂરા તું જરૂર છે પૈસા કે હજુ લેવા છે લે લે તું 500 ને લે 1000 રૂપિયા બીજા રો રો હું કરીશ ભાઈ યા હું યમ બધા ભેગા થઈને આલી દે તને એણ ભેળ. એ મને અમુક કંટાળો આવ્યો છે કંટાળો આવ્યો છે એક તો ભૂસ્યો ને તરસ્યો બેસ્યો છું. ના હોય ને સામેલું ચાની મેળો પોણી લાવું, હું અમુક ઘેર જવું પોણી લાવું, પોણી તો પી. કશું નહીં પીવું. ઘેર જવું હમણાં ખોરવા ને કરશે છોકરો હે? છોકરો હમણાં ખોરવા ને કરશે મંગાવું આય બે જણા પી. બ્યો શાંતિથી બ્યો તું તારા જરૂર પડે તો મને યાદ કરજે શું કીધું મંગ ને બધું બધું શા ભૂલી જી લ્યા. એ ગટિયા, એ ઠેગણા, એ ટૂંકી ગરદનના મારી માની યોગે આખા દાડામાં છે કે પેલા 2500 ને પાછો 1000 ને બીજા 1000 ને હા તો કરવો છે. મારી માની યોગે પેલા વિજયલાલને નહીં છોડે, ગટિયા તને છોડું. હા આમાં ડાયરેક્ટ આમાં સારું કહું પનીર ટિક્કા જ મંગાવ. પનીર ભુરજી, પનીર ટિક્કા બપોર ખાધા, પનીર ભુરજી. હાલો પેલો આમ વ્હાઈટ ગુલાબ જાંબુ મંગાવે છે. હા હા તમે સમજાઈ દો મારા બાપાનું જુઓ. આ છે ને પેલા કડવાભાના હંગાથી ફર ફર કરે છે ને ઘરમાંથી પૈસા લઈ લઈને બધો આરાલ કર્યું છે. બોલો ઘર ભિખારી કઈ આવ્યું અમારું તો. ત્યાં કરે ને આજ એને ફેસલો લાવી દો. એ સરપંચ માં છે ને તે કહી દઉં કે આ તું સરપંચ માં છે થોડી તો ઇજ્જત રાખ લે. લોકો અંગાજુ કે ફરજ છે ફરવા તો ઠીક છે બા, પણ હું છે હું જે કમાઈને પૈસા લાવું છું ને એ આલદી છે બધો ને. અને ઉઘરોણી ઘેર આવ્યું છે લેવા એટલે દોનેશ્વરી થઈ ગયો જરા. પૈસા આલદી છે કે હું કરું તો પૈસાની ખબર નહીં પડતી. જેને તેને આલદી છે. બોલો ચિંતા કરીને હાલે પૂછી લી હેડ કે પૈસા શોકન ના ખરીદી લે તું. અલ્યા પણ હાલી દઉં છું, તમે કઈ ચિંતા કરો છો? પૈસા તો લોટ છે. મારી માને જગણ મારા પાણ તે હોનાની મુરગી એ હેડો આલે છે. હોનાનો હેડો આલે છે. મુરગી જબરજસ્ત પકડવાની છે. ની વાત કરે છે લે. સોનાની મરઘી કે છે ની વાત કરે છે. શાંતિ ત્યાં હું કહે છે ખાલી વિડીયો બનાવો. હું કીધું હા અલ્યા અમારા ગામનો સરપંચ નહીં અને ખાસ મારો મિત્ર છે, પણ ખાલી 2 ટેપો પાડું ને 2 વહુનો ટેપો પાડું એટલે તો મારી માની જોગન જેટલા પૈસા કહું એટલા આલી દે ફટ દઈને. હા તો એ ગામનો સરપંચ રહ્યો ને એ મારો ખાસ મિત્ર છે. ખાલી 2 વહુડો પાડ્યો એટલે તો મારી માની જોગન એ મુરગી ફટાફટ હોનાનો હેડો મીકવાનું ચાલુ. ચાલ હમણાં 2500 3000 4000 જે માગું પટલે મળી જાય. તારા પૈસા તને 15 પોકી જાય. બસ 2 દાડા હા ખા ખાલી 2 દાડા હા ખા ખાલી. હા જોયું તમે વાપર્યું કે તમારું મોટો વાપર્યું કે ના વાપર્યું? જો મેં તારા બાપાને બગાડવા વાળો હાર્યો છે. આ છે ને લોભિયો મિત્ર છે બરોબર છે. એટલે આ બધું છે ને નાટક આ કરાવે છે. હું કહું છું હા આપણા પ્લાનિંગ થી ઓન આપણા ઘેર લઈ લ્યો ના કોઈ કણ ક્યાં હું તો નહીં મને પાછા. ચિંતા કરે અને મારા બાપોય વાપર્યું તો ખબર પડે કે ના સાચી વાત છે. વિડીયો બનાવી દે બનાવી, બનાવી. કશો વાંધો નહીં. ચિંતા નહીં હું પ્લાન બનાવશું. શું તારો હતો પરમદાર તાર પૈસા પોકી જાય બરાબર. એવું કઈ ચિંતા કરે. હળવા ભાઈ હાલો હવે મેં એટલે અલે આ આ બેઠા બેઠા બેટા મજા બેઠા. આવો મજા. આ શું કરમાં ભાઈ બન એ તો તમારા જોડે નહીં હે. આ તો પણ ઓબળો કે તમારો ભાઈબંધ છે કોઈનું મોનતું નહીં. થોડું સમજાવો કે કળવા ભાઈ. ચમ અરે ઘેર બખાડા કરે છે. ઓન માના અંગાથી ઓન એટલે થોડું સમજાવો ને. એ ઓન માં માર ભાભી અંગલ ઓવાથી કુવામાં પડવા નાઠો છે તે થોડું કે સમજાવો. તાણે હું કરે કયો અમારે તો મોનતા ને આ છોકરો મને બોલાવવા આવ્યો છે. શીખર બખાડો થોડો થયો એમાં. હું કહું છું હું કઈ ચિંતા કરે મારી વાત કદી ના ટાળે. લે હટજો હટજો હડો ઓ થઈને સીધા છે તારી હડ હડો સીધા પણ એ કુંવર પણ તો પેલો હેડું બનશે. ઓ થઈને હડો થઈને સીધા. આયા ઘેર યા આઈ જા. આયો ને હા તો બે હટીના ના બાદે તમે થોડી વાર. તે ટીનો આવશે ડું કરી લે કોઈ
રાહ જો ખાલી ટીના ના આબા દે ને પછી તમારી વાત છે. આવશે જ ને ઘર છે તો ચોકન જતા ને. તો તમે જો જતા રહી હેન તાન. હું તો માર ભાઈબંધ નહીં ગયો તો. ભાઈબંધ ખાઈને આયા તે ભાઈબંધ ના ઘેર. જો આ ખાઈને આવ્યો રોધી તું તે ખાધું 2 જણ હોય. ખાધા છે બે આયા પાછા ભાઈબંધ તો લડવા બોલવાનું તો હોય. આ ભાભી તમારે શું કઈ તમારે બધું મારો ભાઈબંધ સરપંચ આખા ગામનો ને તમે વળી તો તમે બોલ બોલ કરો છો આખો દાડો. અને તું હું કપડવા જતો તું અલ્યા પણ હું ના પડવાનું હોય. છોકરાઓમાં તો જો અમારા ભાભીઓમાં તો જોઈએ તો લડવા બધો ઘરમાં તો હોય, લડવાનું તો હોય. તું કુવામાં પડવા ગયો તો. તું પડવા જોતી નહીં કહું છું. અલ્યા હું સ્વાગત જ્યો છું આ નહીં બેહી રહ્યો. હા હવે મને જૂઠું બોલ. બધો આગળ જૂઠું બોલ. આ તારા ભાઈ તારો છોકરો એ જૂઠું બોલતા હશે. એવાય મને કીધું કે અમારે જાય છે કે સરપંચ કુવામાં પડવા. અલ્યા સ્વાગત જ્યો છું કુવામાં પડવા આ નહીં. પણ તારા હું દુઃખ છે હું કહું છું. અલ્યા પંચવા જ્યો છું આ બેહી રહ્યો આ હા. તારો ભાઈ નહીં એ જૂઠું બોલતો હશે. આ તારો છોકરો જૂઠું બોલતો હશે. અલ્યા ચમકીયા એ જુઠ્ઠું ચમ બોલી છે. એટલે હમણાં સરપંચ પણ હું નહીં રહ્યા બોલતો જ ના વધારાનું કહી દે આ જિંદગીનો કુવામાં જ પડ્યો છે કે હજી શું હશે ખુલ્લી છે તારી હા એટલે કેવા હું માંગો છો. એ ભાઈ અમે છે ને તને ફોલાઈને લાયા કઈ લાયા છીએ તો તું આમ ના આવત તું આમ આના ઘેર ના આવત અને તું હાસુ બોલત જ ના. અને આ છે ને મહાઠગ છે અને લોભી મિત્ર છે 1 નંબરનો છે. મેઠા ભાઈ એ બાપા વપડો મારા ભાગી વપડો આ મેઠા ભાઈ ભાઈબંધો અમૂલ એક શબ્દ નહીં બોલવાનો મારા ભાઈબંધો નહીં બોલવાનું. એ મેઠા ભાઈ એ બધું પૂછ્યું અમે બે ભેગા રહીએ એટલે તમે ઉજા બળો છો. છે બળે છે. જો બંધ થઈ જાય કે હમણાં ફરી વળ્યો આ રીશે બળે છે. મારા ભાઈબંધ હોમું એક શબ્દ નહીં બોલવાનું. તમારા અંગાજી આપણે બેની ભાઈબંધી તોડવા માંગુ છે બધા. પછી રોજો પેલા ઓભળો મારવા. જોઈ નહીં તું લારું છે. સરપંચ યા. પૈસા ચો મિલે બધા પૈસા ચો મિલે બધા અબળો આ મગરનો હસુ પાળા છે નાટકબાજ છે લોભીઓ મિત્ર છે હજી ઓળખ તું છે ને તારું ઘર બરબાદ કરશે. એ મને ચલાવવાની જરૂર નહીં મારો પાકું ભાઈબંધ છે. મને કદી એવું ના પૈસા કહેવાય. બધા હોવાના ચાલે છે ને તમે રૂપિયા ઘર હોવાનું ભર્યું છે. આલુ તે ઘર હોવાનું ભર્યું છે ને બધું જરૂર હોય તો ના આલુ. ભાઈબંધ તો આ તે મૂન તાર બે. એ જા. તું તમે જોઈ હાલ નીકળ. હમણાં ના મારો દોસ્તી અમાર બેની ખરાબ. પણ ઓમાં તું રે પાકું ભાઈબંધ છે. ભરો હજી તો વપડવાનું છે. બાકી વપડવાનું બાકી છે હજી તો બાબત ટીણિયા તું કંકોળા બંધ થઈ જા. મારે બધું તોડાઈ દીધું મારા બંધ થઈ ભાઈબંધ. જા. રોય નહીં. તું લારું. મારા પૈસા ને મારું કિડની વેચી પાડું. કેટલા પૈસા લેવા છે. તું વનવા કે એટલે હમણાં સરપંચ પણ નહીં રહ્યો તારા બાપાને હમણાં હાલ ભાઈટ મેલ્યો હમણાં તમે મેં કહ્યું મુના મેં કહ્યું હો પણ મારી વાત ભલે તું કાઢ લે પેલો વિડીયો કાઢવાની હોય શું કુલ કે નહીં કુલ આના વિડીયો કાઢે. કાનો વિડિયો છે. જેનો હોય તું જો કોણ છે પિક્ચરમાં ઉતરે છો તો એ 2 જણા હા. વાહ તારો છે તારો video. અલે આ તો પેલું શૂટિંગમાં જોવા જતા ને. વપડો એ વપડો તારા બરાબર, એકલા બરાબર, બરાબર. વપડો છે હું નાટક કરીશું. એ ખાલી એ તો પેલા આ પૈસા છે ને હાલ દે લે લઈ જા પૈસા હો લે શોખન આલી માર તું છોકરો હાલો નહીં. હાલી દે પૈસા હાલ દે હવે છોકરો વાપર્યો છોકરો ને અને તું માનસ એટલો ગદ્દાર તેમાં તું મને પ્રેમથી કીધું હોય ને કે મારે આટલા પૈસા જોવું છે હું એમને માલ દે તારા માટે તો જીવ આલ દે જીવ પણ તું દગો કર્યો તો દગાળો છે ને મગર એ મારે ફોન મેલો આવે છે મારા પૈસા આથી દગો કરી દે હાથ પાડો ઉપરનો પૈસા ખાઈ જશો બધા અને મારવા આવજો પાછા લાય પૈસા રાખું પૈસા તો વેપાર થઈ ગયો બધો.
જુઠ્ઠું બોલા છે. હમણાં હું કહેતો હતો કે મારા ડોશીને કશું થયું નહીં અને હારું ખાતો તો નતો ખાતો બોલ. ખાઈ લીધું તો પછી મંચુરિયન મગાવે છે અને પંજાબી થાળી મગાવે છે. પંજાબી થાળી મગાવે છે. હા કોઈ મરસું ખાવા નહીં ઓનો. વાગો મફતના પૈસા દઈએ એટલા નીકળો કરો હવે આ ઘરે ઓગળા આવે તને ખબર છે જો પગ મેં કરવાનું કર તારું શું એ જોવું નહીં મારે જોઈ લે જાવેથી નીકળો પગ દેતા ના મારો કરો ભાઈબંધ નેકરવાથી તારા બંને હાથ દુશ્મન છે સવારથી ભાઈ બની રાખીશ તું. નેકર નહીં જોવું તારું શું એટલે આ ધોઈ છે કમળ હાલ આમ પાછી છે. આજ પહુ અગણે પગે ના મેલતો પકડ વડે ઓઢો છે ને પાછું કે મારા ડોશી બી મારશે. તારા વાસ્યો છો ફૂટી જઈશ. શમ તારું બધું મને કોઈ કહેવું પડશે. મને શું ખબર હતી સરપંચ તને શમમાં કોઈ ખોપડતો આજુબાજુ કે શેરીથી બન્યો છે તું. કોઈ ગરીબ ને આ રાઈટ ખરા જ ને પૈસા દવાખાનું હોય આ તો ગરીબ હતો. નકર સમજો ને સરપંચ બન્યા છો હું કા આબરૂ કાઢો છો હાથે કરીને જોયું મિત્રો હું તો વાધરો હતો પણ તમે વાધરા ના રહેતા ને આવું થ સાચી વાત છે મિત્રો. હું કેવું તો ભાઈબંધ રાખવી તો દિલથી રાખી. સવારેથી ના રખાય રૂપિયા માટે અને જે હોય ભાઈબંધ સાચું કહેવાનું. આવું અંધામાં રાખીને પૈસા ના લે એવું કેવું. અને અમારો વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ. જય માતા.